આ સાયબર ક્રાઇમ કરવાવાળા ગઠિયાઓ છે ને આપણા ફોન એકાઉન્ટ તો હેક કરે છે, પણ હવે મહેસાણામાં એક મહિલા પોલીસ કર્મચારીનું એકાઉન્ટ પણ હેક કરી અને લગભગ 3 લાખ રૂપિયા જેવા રકમ પડાવી લીધી. 2 દિવસની અંદર ટ્રાન્ઝેક્શન કરી અને 2,84,000 રૂપિયા પડાવી લીધા. આ મહિલા પોલીસ અધિકારીને ખબર પડતા જ એમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને એમના ખાતું ફ્રીઝ કરાવી દીધું. એટલે બાકીના 45,000 રૂપિયા બચી ગયા, પણ 2,84,000 રૂપિયા જતા રહ્યા. હવે એમનું કહેવું એવું છે કે નથી એમને કોઈને ઓટીપી આપ્યો કે નથી લિંક ઉપર કંઈ ક્લિક કરી, છતાં પણ ગઠિયાઓ કઈ રીતે આ પૈસા ખાલી કરી ગયા ને એ ખબર નથી. માટે આપણે છે ને દરેકે પોતાનું ખાતું ખાસ ચેક કરતા રહેવું. ત્યાં મોબાઈલ નંબર છે ને એ ચેક કરાવો. ઘણીવાર શું થાય કે આપણો બેંકમાં નંબર હોય, આપણને એમ છે આપણો જ નંબર છે, પણ અમુક સમય સુધી મેસેજ ના આવતા હોય, ભલે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ કે ના કરીએ, તો ખાસ બેંકમાં જઈને ધ્યાન રાખો, કેવાયસી કરાવો અને બને ત્યાં સુધી છે ને એક બેંક એકાઉન્ટ એક્સ્ટ્રા રાખો, જેની અંદર ફોનપે, યુપીઆઈ વગેરેનો ઉપયોગ ન કરો. પૈસા જે પડ્યા રહેતા હોય ને એ આપણે ખાતામાં નાખી દેવાના, એટલે જેથી જરૂર હોય ત્યારે ઉપાડી શકાય. ને જો બેંક એકાઉન્ટ, ગૂગલ પે, ફોનપે કે નેટ બેન્કિંગ જે પણ વાપરતા હોય ને એની માહિતી આ ટોળકી સુધી જલ્દી પહોંચી જાય છે. માટે ખાસ સાવધાન રહેજો અને આ વિડીયો શેર કરજો. જો આ લોકો મહિલા પોલીસ કર્મચારીઓને પણ ન છોડતા હોય તો આપણે તો સામાન્ય નાગરિકો છીએ, એટલે બને એટલા જાગૃત રહેજો.